all destroyer will destroy the world. Remember this. They've already started. છેલ્લા 100 વર્ષની અંદર માનવ જાત ના નાલાયક શાસકો, નેતાઓ, વિચારકો, આવા નકારાત્મક વિચારકો એ પૃથ્વીનો નાશ કરવામાં લાગી ગયા છે. સિદ્ધાંતો અને આદર્શો એમના, પણ મૂળ માનવ જાતનો વિનાશ. એ હિટલર હોય, ચર્ચિલ હોય, સ્ટાલિન હોય, માઓ હોય, they are doing the same thing. વિનાશ જ કરવો છે. સિદ્ધાંત ગમે તે, ધર્મની સ્થાપના, અમારા અધિકારો જોઈએ છે. શું છે આ? આતંકવાદ શું છે? નક્સલવાદ શું છે? આ તો છે માનવજાતનો નાશ કરવો. ક્યારેક જો સમય મળે ને તો હિટલરે કરેલો વિનાશ એના કોન્સન્ટ્રેશન કેમ્પમાં એને જે યાતના, જે પીડા આપી છે, વાંચશો તો બીમાર થઈ જશો, પાગલ થઈ જશો. એટલા લોકોને મારી નાખ્યા એને. The same thing happened with Stalin. આ લોકો રોજના હજારો માણસો મારતા હતા. માઓ ધ કિલર. રોડ ઉપર લઈ આવો ને 50,000, 25,000 માણસો મારી નાખો. આ લોકોએ મારો વિરોધ કેમ કર્યો? મારી નાખો. આ લોકો એ માત્ર ને માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે, મને આ દેશ જીતવો છે, મારે આ દેશને ગુલામ બનાવવો છે, બસ. કોઈ કારણ નથી, કોઈ કારણ નથી. અમેરિકા નિર્ણય લે કે 2 બોમ્બ નાખી દઈએ અને જાપાન ખતમ. હિટલરની મરજી પડે એવા લાખો લોકોને મારી કાઢે. માણસ રહ્યો છે કે કેમ? જે પાયલોટ વિમાનમાં 2 બોમ્બ નાખીને જઈને જાપાનમાંથી આવ્યો, એને પૂછવામાં આવેલું કે પછી તમે શું વિચાર્યું? ના, કઈ નહોતું વિચાર્યું. એ મારી ફરજ હતી, મેં પૂરી કરી. હું તો ઘરે જઈને શાંતિથી કોફી પીને સૂઈ ગયો. મને તો આરામથી ઊંઘ આવી ગઈ. લાખો લોકો મરી જાય, સ્ત્રીઓ, બાળકો. અને એને આરામથી, એને કશું જ થતું નથી. આજ હિટલરને થયું, આ ચર્ચિલ, સ્ટાલિન અને માઓને આજ થયું. એ લોકો વિચારતા જ નથી માનવ જાતનું શું થશે. વિકૃત મનોદશા. આ માણસો છે નહીં, આ લોકો જાનવરો છે. પૃથ્વી એ જીવવા માટે હતી. બધાનો જીવવાનો હક હતો. અને એ વિચારધારા બુદ્ધ, મહાવીર અને જીસસ આપી શકે. અને આ લોકો એ માનવતાના ખૂની છે. હિંસાની પરમ અને ચરમ સીમા છે. જેણે પૃથ્વીને નર્ક કરતા વધુ ખતરનાક બનાવી દીધી. અને હજી અટકવાનું નથી. 5-10
દેશો પાસે રહેલા અણુબોમ્બ એ પૃથ્વીનો 1000 વખત નાશ કરી શકે એવું છે. એક પણ માણસ જીવતો નહીં હોય એટલા અણુબોમ્બ છે 5-7 દેશો પાસે. અને એ લોકોને શા માટે મંગળ પર જવું છે, શા માટે ચંદ્ર ઉપર જવું છે? એટલા માટે જવું છે કે ત્યાં બેસીને પૃથ્વીનો વિનાશ કરી શકે, અને પૃથ્વી વાળા માણસો કશું કરી નહીં શકે. મંગળ પર પહોંચાતું નથી, ચંદ્ર પર પહોંચાતું નથી. આટલી નીચ અને અધમ વૃત્તિઓ સાથે માનવતાનું ખૂન કરવા આ વિકૃત માણસો અત્યારે સતત પ્રયત્નમાં છે.